હું આપ સૌની સમક્ષ કોમેડી વિડિયો રજૂ કરું છું, પણ આમાં મારે કેટલી મહેનતની જરૂર પડે છે અને કેટલા રીટેક આવે છે, એટલે કે બિહાઇન્ડ ધ સીન સ્વરૂપે આ વિડિયો હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો બને તેટલું આ વિડિયોને શેર કરજો, વિડિયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આખો વિડિયો જોજો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. છેલ્લા થોડાક સમયથી દિલ્હીની પરિસ્થિતિ જોતો તો એવું લાગે છે કે આ તિહાર જેલની ઉપર છે ને એવું બોર્ડ ન લાગી જાય કે જેલમાં આપનું સ્વાગત છે, કારણ કે મનીષ સિસોદિયા, सत्येंद्र जैन, संजीव 7 बार बोले हैं पढ़ने लिखने वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को આખું ભરવા પડશે. હમણાં એક વકીલ સાહેબ ઘણા સમય પછી પોતાના ગામમાં ગયા, એટલે એમણે એક એવું દ્રશ્ય જોયું કે એમણે જોયું કે તેલની ગાણી સાથે એક બળદ બંધાયેલું હતું અને ત્યાં આગળ કે તેલની ગાણીમાં બળદ આંટા મારતો હતો અને તેલની ગાણીનો માલિક ઈ સૂતો હતો. એટલે એમણે ખેડૂતને જઈને ખેડૂત નહોતો ઈ કે બળદ છે ઈ તેલની ગાણીમાં ફરતો હતો અને ખેડૂત છે ઈ સૂતો. હમણાં એક ભાઈ બીજા ભાઈને કહેતા હતા કે રાહુલના લગ્ન નથી થતા ને એમાં કોંગ્રેસનો જ વાંક છે. તો કે કેમ? તો કે જ્યારે હોય ત્યારે એમ જ કહેતા હતા કે રાહુલ કો બહુમત દો, રાહુલ કો બહુમત દો. તો કે નો દીધી, જાઓ હવે. જજ સાહેબે કીધું કે હજી આવા બે પ્રસ્તુતિ નહીં. શેની કોન્ફરન્સ કરે? હમણાં બધા ચાની લારીએ બેસીને વાત કરતા હતા કે આ ભાજપ જ્યારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડે અને પ્રેસ કોન્ફરન્સ કરે ને, કે આ વખતે ભાજપ ચૂંટણી ઢંઢેરો બહાર પાડે ને અને પ્રેસ કોન્ફરન્સ કરે ને, પૂરો ભણી ગણીને મહા મહેનતે થર્ડ ક્લાસ સાથે પાસ થયો. પૂરો ભણી ગણીને મહા મહેનતે થર્ડ ક્લાસ એ અમાય ઓય ગલા પૂરો કે કાય ઉંમર કેથી કાય નો થાય, પૂરો કે ઉંમર કેથી બીજું કાય, પૂરો કે ચિંતા કરે. બીજા દિવસે કોર્ટમાં ગુનેગારને પ્રસ્તુત કરે, બીજા દિવસે કોર્ટમાં ગુનેગારને ઉપસ્થિત એટલે જજ કે એના શરીર ઉપર તો મારવાના નિશાનો છે, એટલે મહિલા કે નહીં. કોર્ટમાં કેસ ચાલતો હતો એટલે જજે સામે ઉભેલી મહિલાને પૂછ્યું. કોર્ટમાં કેસ ચાલતો હતો, કોર્ટમાં દલીલો ચાલુ હતી, એટલે તો ડોક્ટર કે જો ઓપરેશન સફળ જાય તો સાંજે રજા અઠવાડિયે. અને ઘણા ગીતોમાં તો એવો હોય છે ને, ઘણા પોતાની તકલીફ જાહેર રજૂ કરતા હોય એવું લાગે. અને હમણાં એક બેન આ વખતે મોદી સાહેબ જામનગરમાં મોદી સાહેબની સભા હતી. એ કે આ વખતે તો છે ને ગાંધી પરિવાર જ તે કોંગ્રેસને વોટ નથી કરવાના. તો કે બધા કે કેમ? તો કે જ્યાં આગળ કોંગ્રેસને જ્યાં એ કે આ વખતે તો છે ને ગાંધી પરિવારનો એકેય સભ્ય આ વખતે ગાંધી भाई मजा आया. अरे कहना क्या चाहते हो?